હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છે. ચાલો મિત્રો, શું સવડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો મિત્રો, તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. તો આજે તો બચ્ચા પાર્ટી શનિવાર હતો તો કોઈ પણ સ્કૂલે ગયું નથી. જો બધાએ રજા પાડી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ. જો આ કેવું વગાડે જો તો મિત્રો, અમારો વીર એટલો ઘાતક છે ને કે એના શરીર પર ઘા ના હોય ને તો એ વીર ના કહેવાય, નહીં વીર? બાકી તોફાની એના હાથમાં બધું ખૂંખાર જ વસ્તુ આવે. અત્યારે યો રીહે છે. કેમ રહી ગયો છે? એન પપ્પા જો એન મમ્મી જોડે ઉપર જો. એની મમ્મી ઉપર શું કરે છે? વારે પોતે મારે એમ. અને મને એક વાત કહે કે તું સ્કૂલે કેમ ના ગઈ? આજે શનિવાર હતો, એવરી શનિવાર તું જતી હતી, આજે સ્કૂલે કેમ ના ગઈ? રાતે તાવ છે. અને અત્યારે ઉતરી ગયો એમ? દવા લઈને. આ બધા તારા બહના છે, મને ખબર પડી ગઈ. પૂછી જો દાદી. હા આ તો દવા લેના હે. જો કઈ છે તાવ છે ને? બાપરે બાપ, બચ્ચા પાર્ટી બહુ સુપર બહના બતાવે છે. ચાલના રાતે તાવ ચડે તો. અને અત્યારે તો છે નહીં પણ તાવ. પણ બધું ના થાય. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો સરગવાની સિંગો બનાવીશ. સરગવાની શીંગો બનાવીશ તો તારે ખાવી હોય તો ખાજે, તને ભાવે તો. ના ભાવે તો તાર માટે ભીંડા લાવી. વાવ, ભીંડા. પણ મમ્મી તે દિવસે તમે લોકો ભીંડા બનાવેલા મને બિલકુલ નતા ગમ્યા. એ તો ઋતિકાએ બનાવેલા. એની પણ મસાલેદાર બનાવવાના. મસાલેદાર આપણે બન્યા છે. આ બધી ભીંડા બગાડા જો. બાકી આ તો તમારા માટે આજે બે બે બને શાક બનાવવાનું મમ્મી. તો બે શાકભાજી બનાવવાનું. તને ના ભાવે તો બનાવવાનું. તને ના, ના. ભાવે ને તો હું મેં કયા દિવસે આ સરગવાની સિંગો ખાધી છે મને એમ કેવું છે. આ તો ખાઈ જોજે ને. પણ મમ્મી આની જે આ વચ્ચેની આ જે પેલું આવે ને, હા, એ નહીં ભાવતું મને. એ ઝડપ તો ચૂસીને આપણે સારું પછી ચૂસીએ તો એટલે આપણે શું ઢીચણ ના દુખાવાય, કમર ના દુખાવાય, બધું શરીરમાં સારું આ જાય તો શરીરમાં બરાબર. વિટામિન વિટામિન મળે. આનો સૂપ બનાવીને પીએ તો સારું નહીં મમ્મી? સૂપ બનાવીને પીએ તો બહુ જ સરસ. તો આજે ઘરમાં કોણ કોણ ખાશે? તમે ખાશો રૂહી? એમ આ તો બધા મારા જેવા છે. ના, રૂહીને તો મેં ખાતા શીખવાડી દીધું છે. પીહુડી નહીં ખવડાવ્યું. પીવું તો ખાઈ જાજે, એવું વાંધો નહીં. અને જો આ વસ્તુ તમે લાઈને મૂકી જ રાખ્યું છે. આ કોણ લાવ્યું મમ્મી? હું લાવી. શું કરવા લાયા તમે? આ પેલો તો શું ખાતો નહીં ને બપોરી વેરાય તો એને એક ને તો મમ્મી એને હું સેરોલેક પાવડર લાવ્યો, સેરોલેક પાવડર ખવડાવું ને એના? એ નહીં મમ્મી પડેકા જ જોઈ ગયો હોય તો. આ મેગી ના ખવડાવાય યાર. તમને કેટલી વખત મેં કીધું આ કયા બ્રાન્ડની છે? જો આ ના ખવડાવાય. એનો ઘણી રોટલી આમ ખવડાવે મમ્મી, સારું કહેવાય. રોટલી તો નમ્માય ખાતો નહીં હોય. બોલ હવે એનું શું કરવું આપણે? રોટલી નહીં ખાતા એટલે ભાત જ ખાય. ફાઇનલી મિત્રો, અમે વિનેગરું પણ ચોડાવી લીધું છે અને ગાંચરી પણ ભેળવી દીધી છે. આપ જોઈ શકો છો. જો યુટ્યુબની રૂલ્સ પ્રમાણે અમે ટી શર્ટ કાઢી હતી એટલે ના બતાવી શક્યા, કેમ કે ટી શર્ટ કાઢીને તો યુટ્યુબ આપણી વિડીયો રિમૂવ કરી નાખે છે, વિડીયો આપણે ડિલીટ કરી નાખે છે. પણ ફાઇનલી ગરું પણ ચોડાવી લીધું છે અને ગાંચરી પણ ભેળવી દીધી. જો જય રામાપીર. શું ચોકલેટ આપી? ફોન આવે છે? મેસેજ આવતો એટલે શું થાય છે? ફોન લગા એવું થાય મને ખબર નથી. એટલે ફોન આવે લાઈટ ચાલુ થાય છે? ઓરે આ કોને પોપો વાતો એટલે પેલું ઓય આ દાદાનો ફોન હતો ને હલો મારો લઈ ગયો ને એમને બાકી. તો જો મિત્રો, સિમ્બા માટે હું અહીંયા ડોગ કોલર લઈને આવ્યો છું. જો લાવ સિમ્બા લાવ. પહેરાવ્યું છે? સિમ્બાને પહેરાવ્યું? ના લાવ. પહેરાવ્યું. ખોલો. ખોલવાનું છે આખો. ના, ખોલવાનું નહીં. સેટિંગ કરી નાખ ને કમ્પ્લીટ. કેટલું વાટલું હા, આઈ જશે. આવશે. લગાય તો ખરી. વીરું ના કર. ચલો સિમ્બા. વાવ પણ સિમ્બા. મોટો પડે છે. અરે આને બધા કાણું પાડવું પડશે, કહું છું. જો મિત્રો, હવે વીનો રંગ જોજો. ઓ ખેંચીશ નહીં, ખેંચવા નહીં. સિમ્બા હેરાન થઈ જવાનું છે. એને થોડું ઓકવર્ડ લાગે છે. એને બહુ દિવસે આ બેલ્ટ નાખ્યું ને અંદર એટલે એને ઓકવર્ડ લાગે છે. વીરું ના કરે. ના, વીર અમારું જો આ ઓય રહેવા દે.
હજુ પેલું એ કરવું પડશે યાર, કેમ કે આ તો બહુ ખુલ્લો બેલ્ટ પડે છે. બધા કાઢી કાઢી ફીટ લાગે. ના રહેવા દે 2 મિનિટ એને ટેવટો પડવા દે, હેબિટ પડવા દે. આ ખેંચ ખેંચ. હવે ગરમ ખીલી કરીને પછી આગળ કાણા એને નાના કરવાના છે. દબાય નહીં એ તો, એ ના દબાય તો એનો વાર મોટા છે એટલે એવું લાગે છે. એકદમ ખુલ્લું જ કરવું છે. વીરુ અંદર ના લઈ જઈશ, અહીં રમ. કોઈ ખેંચીશ કેમ અત્યારે લીંબુ શરબત? આ તો પપ્પાને પરસેવો થઈ ગયો હા અને ડીપી વધી ગઈ. તો પપ્પા તમે દવાખાને જઈને આવ્યા? એટલે અંદરથી કેવું લાગે હતા તમને? સારું લાગે. એટલે તમે અમને તો પૂછ્યું નહીં પપ્પા, એકદમ તમે દવાખાને કરતા રહેલા? તો હમણાં આમાં કે આવું તો જોઈએ પપ્પા? તમે સીધા કરે એટલે નાખી દીધું. એવું ના હોય પપ્પા, પણ તમે અમને કહો તમે જોડે આવીએ નહીં મમ્મી? તારું તમે ડાયરેક્ટ કરતા રહ્યા તો આવીને કીધું. બીપી કેટલી છે પપ્પા? 160. 160 બીપી બહુ હાઈ કહેવાય. 140 હોય છે 20 140 ની અંદર હોવી જોઈએ એમ. 140 145 હોવી જોઈએ. પણ પપ્પા આ બીપી વધવાનું કારણ મગજમાં સ્ટ્રેસ નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. અને આ તમારી એક બાજુ ડાયાબિટીસ ખરી ને એટલા માટે. અને ડાયાબિટીસ મપાયેલી 288 આવી. કેટલી? 288. 288 ડાયાબિટીસ. તો જો તો મમ્મી હવે ઘણું બધું કહેવાય આ તો. પપ્પા આપણે ખબર પેલી વખત ગયેલા આપણે ત્યાં શું કહેવાય, ના આપણે પરેશભાઈ નામ ગયેલા ને દવાખાને, તો તમે ગોળીઓ તો બદલી આલેલી. એ જ ગોળી ફળા 2 દાડા ગોળીઓ નથી. જોયું છે? અને પેલા પનીરના ફૂલ એ અત્યારે છે નહીં. નહીં આ કાનમદન પલાળી ના દીધા તમે. ગ્લિસમ GM2 ટેબ્લેટ. તો મમ્મી એમાં લીંબુનું પ્રમાણ વધારે રાખજે. 2 લીંબુ નાખ્યા. હા લીંબુનું પ્રમાણ વધારે રાખજે. અને મોરસ બિલકુલ ના નાખીશ. આ બાબુ પણ મેં બીપી કર્યું તો મેં મોરસ નાખવી પડે, તને લાગે એમ? ખાઈ સામાન્ય તું મોરસ નાખું તો સારું. નહીં નાખું લો પકડાય પી જાઓ. આ છે ને રોસે વેડ્યું. પાણી વેડ્યું? ઓ પાણી હા તો બરાબર. આ બીપી કંટ્રોલ હા બેબા હા લીંબુ શરબત પીવો પડે. લીંબુ ખાલી લીંબુ જ લેતા ને આપણે ચાલે. પીવાનું. મમ્મી હવે સવાર પપ્પાને બની આલજી. આજે લાગે મમ્મી કદાચ બીપી હાઈ થઈ જાય ને તો અમને લોચા પડે. આ બપોરે પપ્પા કેટલા પડશે થઈ ગયેલા? આ તો મેં પેલું ગરમીના કારણથી લાગેલું મને. મેં ગરમી હશે પપ્પાને થઈ હશે. અરે પપ્પા દવાખાને એમને પહોંચી ગયા એમ કે ને. તો મિત્રો અમને તો પપ્પાએ કીધું જ નહીં કે દવાખાને. જો મિત્રો સિમ્બા તમને બધા સિમ્બા કેમ ઊંઘી રહ્યો છે? હવે પશુ ખાવાનું નહીં મમ્મી લાગે એમ. આ કમોસમી ઋતુ થઈ ગઈ છે બંને બાજુ. મમ્મી આપણે મોમાન કેટલા બધા બીમાર છે? પરબત કે બીમાર છે, પછી ભોલો બીમાર, પાર્વતી બીમાર, ડીંગુડી બધો જ. બધા લોકો બીમાર છે. હો અપુરી પાઈ કઠી પર તો મિત્રો મારા મમ્મીનો ફોન છે આ, જે હપત ના થયો નહીં મમ્મી? ના લઈ ગઈ કેટલા દિવસે પાછો આવ્યો મમ્મી આ ફોન? 15 દિવસે પાછો આવ્યો. પણ આ પાણીમાં બોરાઈ ગયો ને તે સરખી જ ગતી રહી. હા નહીં. જો મિત્રો તમને ખબર ના હોય તો જણાવી દઉં, આ વીરે આખી ડોલમાં પાણીની અંદર જ આમ ડબોડી દીધેલો. વીરે આ વીને લીધે મેં છેલ્લો નહીં એ સરખી જ ગતી રહી. સર્કિટ ગતી રહી છે. તો એ હમ પણ મમ્મી આ પાછળ આવું નતું, આવું હતું બધું આ તો પપ્પા આપણું આ ફોન કે ભાગી નાખ્યું હતું આપણું પાછળનું? ના હમ આ ફોન આપણો RIP રેસ્ટ ઇન પીસ. શું કરીશ મમ્મી મને તું મૂકી રાખવાના શું કામ? યાદ કરી નહીં? મમ્મીનો એક શું આપી દેવાનું? કોણ લે ના લે? હા ભંગરાવાળા લઈ લે આ ફોન. હે મમ્મી તો આખો દિવસ ટાઈમ પાસ તું આનાથી જ કરતી હતી નહીં? હા ના જ કરતી હતી. આપ તો ઊંઘી જાઉં છું તાણ. હા તો મિત્રો મારી મમ્મી આ જ્યારે આ ફોન ચાલુ હતો ને ત્યાં એટલો બધો ટાઈમ પાસ આ ફોનથી થતો હતો ને કે ના પૂછે. અને જ્યારે પણ મારો વીર રડે ને ત્યારે આ ફોનની લાલચ આપીને મમ્મી કાર્ટૂને બતાવે, રીલ્સે બતાવે અને ઘરનું બધું કામ થઈ જાય. જ્યાં લગી આ ફોન વીર જોવો ત્યાં લગી નહીં મમ્મી? જો સિમ્બા આવ્યો, જો સિમ્બા આવ્યો, સિમ્બા આવ્યો. સિમ્બા कैसे શું વાત જ કાલે સિમ્બા ઉપર આવ્યો ને સિમ્બા બેટા? સીટ ગુડ બાય ગુડ બાય. શું છે બહુ ઊંઘ્યો હો સિમ્બા? તું તો બહુ ઊંઘ્યો બેટા. સાલા બીક લાગે તારું મોં જો. શેક હેન્ડ બેટા. તાલી આપો, તાલી આપો. નો નો હજુ નાદન પપ્પા એને એટલું ગમ્યું નહીં હો. જો 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 છે ને. હા તો મિત્રો કેનનો સોફા પર હતો, અમે બધા અહીંયા બેસીને વાતો કરે છે. તો પછી ત્યાં સાંભળી ગયો કે આ લોકો એકલા એકલા વાતો શું કરે છે. તો ફાઇનલી આવીને બેસી ગયો છે નીચે. સિમ્બુ ઓ સિમ્બા
હજુ મિત્રો મારો સિમ્બા 48 દિવસનો છે, જો કે 50 દિવસે પૂરા થયા નથી એના, જો કે હજુ 10-12 દિવસ પછી 2 મહિનાનો થશે. તો ફાઇનલી કોઈ નહીં, એની મગજ શક્તિ સારી છે અને એકદમ એક્ટિવ બચ્ચું છે આપણું. તો અત્યારે જો મેં એનું ખાવાનું આપી દીધું છે, હવે એનું ખાવાનું આપવાનો ટાઈમ કેટલા વાગે? સીધું 9 વાગે, નહીં મમ્મી? પણ મિત્રો અત્યાર સુધી એક જ વખત મારા ઘરમાં ઉપર પોટી કરી હતી, પછી આજ લગી મારા ઘરમાં એને પોટી કરી નથી, બાકી બહાર જ કરવા જાય. મમ્મી અભી એ શું કરવાનું છે? ક્યાં ગયેલા? એ તો ગારો કાઈ નાખ્યો બોધેલો હતો. હા, ગારો કાઈ નાખીને ને દોટ મેલી. દોઢ મૂકીને હા. સિમ્બાએ દોટ મેલીને નીચે ગતો રહ્યો. નીચે ગતો રહ્યો. એટલે તો મારો હસ્યા દીકો છે સિમ્બા. લાગે બહુ મસ્ત છોકરો. કેટલો હોશિયાર હોય. તો જોઈ લો મિત્રો, નવી સ્કૂલ ચાલુ થઈ છે અહીંયા તો. 75 અને અહીંયા જો અંગ્રેજી વિશે 1 થી 100. અહીંયા મેડમ 1 થી 100 લખ્યા છે તમે? ઓકે. અને મેડમ તમે હાથ ફોનમાં કેમ રાખો છો? હાથમાં ફોન કેમ રાખો છો? ખાલી એમ સ્ટાઇલ છે તમારે એમ? શું નામ છે મેમ આપનું? જી ઓકે. અને આ સ્ટુડન્ટ છે? આ નીચે બેન્ચીસ આ શું પહોંચી છે? તમારી સ્કૂલમાં બેન્ચીસ નથી? સુવિધા કરી આપું નગરપાલિકામાં વાત કરીને? એકથી 100 ભણવાના એમ? તને આવડે ને રૂહી? 84 કેમ? તને 1 થી 10 જ આવડે છે? ઓકે ઓકે ચલો. તો જો મિત્રો આ શું છે જ ખબર નહીં પડતી. આ બધા કેના મેં જોઈ રહ્યા છે. હજુ કશું ઓળખાતું છે નહીં, પણ કશું અમે અવાજ કરીએ ને તો અંદર બેસી જઈએ. બોલશો નહીં, બોલશો કશું બોલશો નહીં. કેવું નીકળ્યું છે તે? કાલનું આઈને પહેરી ગયેલું છે. કાલનું આઈને પહેરી ગયેલું છે. લાગે કે કાલનું રાતનું આવીને પહેરી ગયું અને ઠંડકમાં રહી ગયું હશે. હું તો આખું ભીજ ગયો, મને તો સાપ લાગ્યો, પણ આ તો ધામણ નીકળી. મને લાગ્યું આપણે પેલા ભાઈ ના બતાવ્યું હોત ને તો ના ખબર પડે. ખબર ના પડે. હા. હા તો મિત્રો આજે આખો દિવસ આમ જ હતું, આખો દિવસ અંદર હતું આ વસ્તુ. બાકી આખો દિવસ અમે અહીંયા જોઈએ છીએ, પણ કાં રાત્રે અહીંયા અમે ઉપર ઊંઘવા ગયા હશે અને મારા ઘણા બધા લોકો અંદર ઊંઘી ગયા છે. તો રાત્રે આવીને આ જે ખરી ને ગેપ છે એ ગેપની અંદર પેસી રહ્યું, અને આજે આખો દિવસ આમ જ હતું આ. પણ ફાઇનલી પપ્પાએ ભગાડી મૂક્યું અને ભગાડીને છેક અંદર ત્યાં મૂક્યા રેસ્ક્યુવાળા. જો કે રેસ્ક્યુવાળા કોણ ફોન કરે, પણ મારા પપ્પા પોતે રેસ્ક્યુવાળા કહ્યું કે ટેન્શન છે નહીં. તો અંદર પેલા કોથળો લાયા અને કોથળાની અંદર પૂરીને પછી ત્યાં આગળ નાખ્યા. બાકી મારાય તો નહીં, કેમ કે સરસ ચાલે એટલે મારાય નહીં. ગમે તેવો ધામણ હોય, સાપ હોય, ગમે તેવો અમે તો મારતા છે જ નહીં. તો ફાઇનલી મને તો બહુ બીક લાગી એમ. જો મારે રૂહી હોત ને, રૂહી તો ઊંઘી ગઈ છે. અને આ રમવા બહુ જાય છે નીચે. હે? નીચે બહુ રમવા જાય પીવું. હા તો મિત્રો તમારે તો આવું જોવા મળતું કે જો અમારે તો બધું આવું બધું ફરતું રહે છે. હવે અમારે તો બધું ઘર જેવું છે એટલે ટેન્શન નહીં. હા શું? હજુ તો બહુ ખતરનાક છે. આપણા નીચે આ ડોગી જાય છે ને, હા સિમ્બા, હા. એને નહીં મોકલવાનો. હાફ ને હાફ પણ રહેજો. પણ મમ્મી આપણે પેલી ફોરેટ આઈડિયા ના ચાલે? લાઈન દે ચાલ જ નતા. અને આ જો આમ ચોફરી નાખી દે પેલું ફોરેટ પાવડર, આવું કશું ના આવે. બોલ. કશું ના આવે નહીં. તું કે લાવતો હોય તો સારું. વીર વીર કેવું હતું? કેટલું મોટું હતું આટલું મોટું. આટલું મોટું. વીર? એ જોયું? ઓવર કે તો મિત્રો હું જોઈને પહેલાં ભડકી જ ગયો. પહેલાં તો પછી મને કીધું ખબર ના પડી. મેં ફ્લેશ લાઇટ મારી, જોડે જોઈ ખબર ના પડી. પણ સાપ હોય ને તો એક જ મિનિટમાં નીકળી જાય, 1 સેકન્ડ તમને જોવા ના દે અને ફટે નીકળી જાય. પણ આ તો ધામણ હતી એટલે કોઈ ટેન્શન જેવું નથી. આ તો બિનઝેરી આવે, આ ઝેરી વસ્તુ ના આવે. પણ બીક રાખવી પડે. આવું બધું હોય તો આપણે સાવચેત રહેવું પડે. એટલા માટે આવતીકાલ હું ફોરેટ લઈ આવીશ. હા આજ જઈને લઈ આવજે. આ તો ગરમી બહુ પડે. ધમણ કે ધમણું હોય શું મોબાઈલ ના એકદમ મોબાઈલ આપી દઉં? હા, ધમણ કે ધમણું હોય ને એનું આપણે લાલ ચાટી જાય ને આ બધું બોલે. ના એવું ના હોય બેટા. એવું હોય. જો આ સિમ્બા તો હમણાં ઊંઘી રહ્યો છે. સિમ્બા તું જાગી હોત તો તને જોવા મળે, પણ સિમ્બા ઊંઘી રહ્યો છે. આ સિમ્બાને મમ્મી એવું શીખવાડવાનું હોય. સિમ્બા મોટો છે ને તો ગમે તેવી વસ્તુ હોય ને તો આપણને કહી દે. હા હા શું શીખવાડવું પડે?